કેરળના વાયનાડમાં મુંડક્કઈ અને ચુરલમાલામાં 2 વર્ષ પહેલા આવેલા વિનાશકારી ભૂસ્ખલને અનેક પરિવારોના જીવન તબાહ કરી દીધા હતા. આ કુદરતી હોનારતમાં બધું જ ગુમાવનારા લોકો માટે કેરળ સરકારે એક આદર્શ પુનર્વસન ટાઉનશીપનું નિર્માણ કર્યું છે. ગઈકાલે રવિવારે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 178 પરિવારોને તેમના નવા ઘરની ચાવીઓ સોંપવામાં આવી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને એલ્ટન એસ્ટેટ ખાતે આ વાયનાડ મોડેલ ટાઉનશીપનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ વર્ષ 2024થી ભાડાના મકાનો અને કામચલાઉ શિબિરોમાં રહી રહેલા પરિવારોની ચિંતાઓનો અંત આવ્યો. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને જમીનની માલિકી સાથે એવા મકાનો અપાયા છે જે ભવિષ્યમાં કુદરતી આપત્તિઓ સામે મજબૂતીથી ટકી શકે. નવા ઘરની ચાવીઓ મળતા જ પીડિતો ભાવુક થઈ ઉઠ્યા હતા. કેટલાય લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને આ કામગીરીનું નેતૃત્વ કરનાર મહેસૂલ મંત્રી કે રાજનને ગળે લગાવી લીધા. લોકોમાં એ વાતની ખુશી હતી કે તેમને તેમના જૂના પાડોશીઓ ફરી મળી ગયા, જેના કારણે તેમને પોતાના દુઃખ ભૂલવામાં મદદ મળી છે. જો કે ઘર મળ્યાની રાહત વચ્ચે પીડિતોનું દર્દ પણ છલકાયું. તેમનું કહેવું છે કે મકાન અને જમીન તો મળ્યા, પણ હોનારતમાં ગુમાવેલા સ્વજનો અને મિલકતની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી. 30 જુલાઈ 2024ના રોજ થયેલા એ ભયાનક ભૂસ્ખલનમાં 3 પંચાયત વોર્ડ તબાહ થયા હતા અને અંદાજે 330 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભલે એ ગોજારી વિપદાના ઘાના નિશાન રહી ગયા હોય, પણ આ નવા ઘરોએ બચેલા લોકો માટે આશાનું એક નવું કિરણ પેદા કર્યું છે.